બોટાદ જિલ્લાના સાળંગપુર ગામમાં સ્થિત વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે દિવાળી પર્વે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। મંદિરના કોઠારી સ્વામી વિવેક સાગરદાસજીના માર્ગદર્શન હેઠળ 20 ઓક્ટોબરથી વિશેષ યજ્ઞ, પૂજન અને દર્શનનો કાર્યક્રમ યોજાશે। કાળી ચૌદસના દિવસે સવારે 7 વાગ્યાથી 500થી વધુ યજ્ઞ પાટલાઓ પર મારુતિ યજ્ઞ શરૂ થશે, જે બપોરે 12 વાગ્યે પૂર્ણાહુતિ સાથે સમાપ્ત થશે। સાંજે 4 થી 6 વાગ્યા દરમિયાન ચોપડા પૂજન, શારદા પૂજન અને લક્ષ્મી પૂજન થશે। 21 ઓક્ટોબરે દિવાળીની રાત્રે 9 વાગ્યે મંદિર પરિસરમાં ભવ્ય આતશબાજી યોજાશે, જ્યારે 22 ઓક્ટોબરે નૂતન વર્ષે સવારે 11 વાગ્યે દિવ્ય અન્નકૂટ દર્શન થશે। ચૌદસના દિવસે સમૂહ મારુતિ યજ્ઞ અને હનુમાનજી મહારાજનું દિવ્ય અને ભવ્ય પૂજન હશે। તેમજ દિવાળીના દિવસે રાત્રે સમૂહ મહાનિરંજન આરતીનો પણ કાર્યક્રમ છે। નવા વર્ષના દિવસે હનુમાનજી મહારાજને અન્નકૂટ ધરાવવામાં આવશે, ત્યારે હજારો અને લાખો યાત્રાળુઓ માટે અહીંયા દરેક પ્રકારની સુવિધાઓ પણ કરવામાં આવી છે। અને આજે હનુમાનજી મહારાજના શરણોમાં અમે પ્રાર્થના કરીએ કે આ નવું વર્ષ બધાને ખૂબ લાભકારી, સુખકારી નીવડે।